હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં જશો દોસ્તો. સ્વાગત છે આપણો એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે બ્લાઉઝની અંદર નેક ડિઝાઇન છે એ બનાવતા શીખીશું. એ પણ એકદમ સિમ્પલ અને સરળ રીતે, કે જે એકદમ યુનિક પ્રકારની નેક ડિઝાઇન છે. તો આજે હું તમને એક સરસ મજાની એવી નેક ડિઝાઇન છે એ બનાવીને શીખવાડીશ. આજે આપણે બ્લાઉઝની અંદર ગળાની ડિઝાઇન છે એ આજે હું તમને બનાવતા શીખવાડીશ. સૌથી પહેલા તો આપણો જે ફ્રન્ટ છે પાછળનો એ આપણે કમ્પ્લીટ કટિંગ છે એ કરી લીધો છે. હવે આપણે આને ગળાની પેટર્ન છે એ કટિંગ કરીશું. તો એના માટે તો હવે આપણું શોલ્ડર છે તો ત્યાંથી આપણે 2 ઇંચ છે અહીંયા નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. હવે આપણે 2 ઇંચ નિશાન લગાવી લીધું છે અને આજનું જે આપણું ગળું છે એ બોટનેક રહેવાનું છે. તો અહીંયાથી આપણે 2.5 ઇંચ રાખવાનું છે. તો આપણે ઉપર સિલાઈનું માર્જિન સાથે 3 ઇંચ નિશાન લગાવી લઈશું. તો અહીંયા આપણે 3 ઇંચ નિશાન છે એ લગાવી લેવાનું છે. હવે આપણે જે 3 ઇંચ નિશાન લગાવ્યું છે તો ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું અને અહીંયા આપણે ગોળ રાઉન્ડ ની અંદર નિશાન છે એ લગાવી લઈશું. તો એના માટે તો આપણે અહીંયા આ રીતે પેલા એક બોક્સ છે એ બનાવી લઈશું. તો આ રીતે આપણે બોક્સ બનાવી અને અહીંયાથી હવે આપણે રાઉન્ડ ની અંદર આ રીતે ગળાનો શેપ છે એ આ રીતે અહીંયા આપી દઈશું. તો આ રીતે આપણે ગળાનો શેપ છે અહીંયા આપી દેવાનો છે. હવે આપણે પાછળનું જે ગળું છે એ આપણે ડીપ નેક ઉતારીશું. તો એના માટે તો આપણે આપણું જે ગળું છે 11 ઇંચ છે. તો આપણે ટોટલ 11.5 જે આપણું કટિંગ છે ત્યાંથી આપણે 11.5 નિશાન લગાવીશું. તો અહીંયા આપણે 11.5 ઇંચ નિશાન છે એ આ રીતે લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 11.5 નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે આપણે સીધી લાઈન છે આ રીતે દોરી લેવાની છે. હવે આપણે જ્યાં 11.5 સીધી લાઈન દોરી છે તો ત્યાંથી આપણે 3 ઇંચ તો આ રીતે રાખી અને અહીંયાથી આપણે 3 ઇંચ નિશાન લગાવીશું. તો આ રીતે આપણે 3 ઇંચ નિશાન લગાવી લીધું છે. હવે એ જ રીતે આપણે અહીંયા પણ 3 ઇંચ નિશાન છે એ લગાવી લઈશું. તો આ રીતે આપણે નિશાન છે એ લગાવી લીધું છે. હવે આપણે અહીંયાથી એક સીધી લાઈન છે એ દોરી લઈશું. જ્યાં આપણે 3 ઇંચ નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આ રીતે આપણે એક સીધી લાઈન અહીંયા દોરી લઈશું. તો આ રીતે આપણે અહીંયા એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે સીધી લાઈન છે દોરી લેવાની છે. અને હવે આપણે અહીંયાથી જે આપણે ગળાનું નિશાન લગાવેલું છે તો ત્યાંથી આ રીતે આપણે રાઉન્ડ ની અંદર શેપ છે એ આ રીતે આપી દઈશું. તો આ રીતે આપણે અહીંયા રાઉન્ડ ની અંદર શેપ છે એ આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આપણો આટલો શેપ છે એ આ રીતે આપણે રાઉન્ડ ની અંદર અહીંયાથી આપી દીધો છે. હવે આપણે જે નિશાન લગાવ્યું છે તો એ પ્રમાણે આપણે આનું કટિંગ છે કરી લેવાનું છે. તો ચાલો હવે આપણે આનું કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ આપણા ગળું છે એ આ રીતે આપણે આનું કટિંગ કરી લીધું છે. હવે કમ્પ્લીટ આપણું ગળું જે છે એ આપણે કટિંગ કરી લીધું છે. ત્યાર પછી હવે આપણું અસ્તર અને આપણું જે મેન ફેબ્રિક છે એ બંનેને આ રીતે વ્યવસ્થિત કરી અને આપણે ટાસણી છે એ લગાવી લઈશું. જેથી કરીને આપણો બંને ભાગ છે એ એકદમ વ્યવસ્થિત સરખા રહે એટલા માટે આપણે અહીંયા ટાસણી છે એ લગાવી લઈશું. તો આ રીતે આપણે નીચેની સાઈડમાં એક ટાસણી લગાવી લીધી છે. ત્યાર પછી હવે આપણે શોલ્ડર સાઈડ છે ત્યાં પણ એક ટાસણી આ રીતે લગાવી લઈશું. હવે એ જ રીતે હવે આ બાજુમાં પણ આપણે એક ટાસણી છે એ લગાવી લઈશું. જેથી કરીને આપણું કાપડ અને આપણું અસ્તર છે બે વ્યવસ્થિત રીતે લાગી રહે. હવે આપણે કાપડ છે વ્યવસ્થિત કરી લીધું છે. હવે આપણે જે ગળાનું કટિંગ કરેલું છે તો ગળાના કટિંગ પ્રમાણે આ રીતે આપણે અહીંયા સિલાઈ છે એ લગાવી લઈશું. તો આ રીતે હવે આપણે અહીંયા ગળા ઉપર સિલાઈ છે એ લગાવી લઈએ. હવે આપણે અહીંયાથી જે ગળું છે તો ગળાનું કટિંગ કરેલું છે તે પ્રમાણે આપણે અહીંયા સિલાઈ છે લગાવી લઈશું. તો આ રીતે આપણે અહીંયા રાઉન્ડ ની અંદર સિલાઈ છે એ આપણે અહીંયાથી લગાવી લઈશું. હવે આપણે આ રીતે વ્યવસ્થિત કપડું છે કરતું જવાનું અને આ રીતે અહીંયા સિલાઈ છે લગાવી લઈશું. તો અહીંયા આપણો પોઈન્ટ આવી ગયો છે તો ત્યાંથી આપણે આ રીતે નીડલ અંદર રાખી અને અહીંયાથી આ રીતે કાપડ છે ને ફેરવી લઈશું. ત્યાર પછી આ રીતે હવે રાઉન્ડ ની અંદર સિલાઈ લગાવી લઈશું. ખાસ કરીને આપણે જ્યારે પણ સિલાઈ લગાવીએ ત્યારે આપણું અસ્તર અને આપણું જે મેન ફેબ્રિક છે એ બંને વ્યવસ્થિત રહે એ રીતે રાખી અને અહીંયા આપણે સિલાઈ છે લગાવવાની હોય છે. તો આ રીતે આપણે અહીંયા સિલાઈ છે લગાવી લઈએ. હવે આપણે અહીંયા ખૂણો છે તો ખૂણે પણ આ રીતે ફેરવી લઈશું ને ત્યાર પછી અહીંયા સીધી સિલાઈ લગાવી લઈશું.
તો આ રીતે હવે આપણી સિલાઈ છે એ અહીંયા આપણે લગાવી લેવાની છે. તો આજનો આ વિડીયો છે એ તમને કેવો લાગે ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે હવે આપણે ગળા ઉપર સિલાઈ છે એ લગાવી લઈશું. તો અહીંયા પણ આપણે આ રીતે નીડલ છે અંદર રાખી અને ત્યાર પછી આ રીતે ફેરવી અને અહીંયા પણ આપણે ઉપરની સાઈડમાં રાઉન્ડની અંદર સિલાઈ છે એ લગાવી લઈશું. તો કમ્પ્લીટ આપણે જે સિલાઈ છે એ લાગી ગઈ છે. હવે આપણે જે આપણું વધારાનું કાપડ છે તો એ આપણે વધારાના કાપડને કટિંગ કરી લઈશું. તો અહીંયાથી હવે આપણે આ રીતે વધારાનું જે આપણું કાપડ છે એનું કટિંગ કરી લેવાનું છે. હવે આપણું જે વધારાનું કાપડ હતું એ આપણે આની અંદર કટિંગ કરી લીધું છે અને હવે આપણો જે રાઉન્ડ છે તો રાઉન્ડની અંદર આ રીતે નાના નાના કટ આપી દઈશું, જેથી કરીને આપણે જ્યારે પણ ગળું પલટાવીએ ત્યારે આપણું ગળું છે એકદમ વ્યવસ્થિત રીતે પલટી જાય. એટલા માટે આપણે હવે આ જે રાઉન્ડ છે તો રાઉન્ડની અંદર આ રીતે નાના નાના કટ આપી દઈશું. એ જ રીતે આ સાઈડમાં પણ આપણે નાના નાના કટ છે એ આપી દેવાના છે. હવે આપણે જે આપણો ખૂણો પડે છે તો ખૂણાએ પણ આપણે એક નાનો કટ આપી દઈશું. એ જ રીતે સામેની સાઈડમાં પણ આપણે આ રીતે નાનો કટ છે એ આપી દઈશું. હવે આપણે આને પલટાવી લઈશું. તો કમ્પ્લીટ આપણે જે ગળું છે એને આ રીતે વ્યવસ્થિત રાખી અને આપણે પલટાવી લીધું છે. તો આ રીતે આપણે જ્યારે પણ પલટાવીએ ત્યારે આપણે કટ આપેલા તો આપણે કટ વ્યવસ્થિત આપેલા છે તો આપણું ગળું પણ એકદમ વ્યવસ્થિત રીતે પલટી ગયું છે. હવે આપણે ગળા ઉપર છે એ ધારીની સિલાઈ રાખીશું. તો હવે અહીંયાથી આપણે ધારીની સિલાઈ છે એ મારી લેવાની છે. જ્યારે પણ આપણે ધારીની સિલાઈ મારીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે આપણું અસ્તરનું કાપડ જે છે એ બહારની સાઈડ ન દેખાય એ રીતે આપણે અહીંયાથી ધારીની સિલાઈ છે એ લગાવવાની છે. તો આ રીતે આપણો ભાગ છે એ વ્યવસ્થિત કરી અને હવે આપણે ગળા ઉપર ધારીની સિલાઈ છે એ લગાવતી જવાની છે. વિડીયોની અંદર મિત્રો કોઈ પણ જગ્યાએ ખબર ન પડે તો ખાસ કોમેન્ટ કરજો, જેથી કરીને હું તમને વ્યવસ્થિત રીતે સમજાવી શકું. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે હવે આપણે ગળું છે તો ગળા ઉપર સિલાઈ મારી લેવાની છે. અને જ્યારે પણ આપણે ગળા પર સિલાઈ લગાવી ત્યારે ખાસ મિત્રો એક વસ્તુનું ધ્યાન રાખીશું કે આપણું જે અસ્તર છે એ બહારની સાઈડ ન દેખાય એની ખાસ કાળજી રાખીશું. અને આ રીતે વ્યવસ્થિત કરી અને અહીંયા આપણે ગળા ઉપર ધારીની સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે આપણું જે કાપડ અને અસ્તર છે બંને વ્યવસ્થિત કરતું જવાનું છે અને આ રીતે આપણે ધારીની સિલાઈ છે એ લગાવતી જવાની છે. તો અહીંયા આપણે ખૂણો પહોંચી ત્યારે આપણે નીડલ અંદર રાખી અને આ રીતે આપણું બ્લાઉઝ છે ફેરવી અને અહીંયાથી પણ આપણે ધારીની સિલાઈ છે એ ગળા ઉપર લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે જે ધારીની સિલાઈ છે એ કમ્પ્લીટ લગાવી લીધી છે. હવે આપણે કવર સિલાઈ લગાવેલી છે, જેથી કરીને આપણું અસ્તર અને આપણું જે કાપડ છે બંને વ્યવસ્થિત લાગી જાય. તો કમ્પ્લીટ આપણે જે સિલાઈ છે એ આપણે આની અંદર કવર સિલાઈ છે લગાવી લીધી છે. તો આપણું જે ગળું છે એ આ રીતે બનીને થઈ ગયું છે તૈયાર. હવે આપણે આની અંદર રેડીમેડ લેસ છે એ લગાવીશું. તો હવે આપણે ચાલો હવે રેડીમેડ લેસ છે એ લગાવી લઈએ. હવે આપણે ગળું છે એ બનીને થઈ ગયું છે તૈયાર. તો હવે આપણે આની અંદર રેડીમેડ લેસ છે એ લગાવીશું. તો આ રેડીમેડ લેસ છે એ આપણું જે ગળું બનાવેલું છે તો ગળાની અંદર લગાવવાનું છે, જેથી કરીને આપણું ગળું છે એકદમ સરસ મજાનું લાગે એટલા માટે આપણે લેસ છે લગાવીશું. તો અહીંયાથી આપણો જે ખૂણો છે તો ત્યાંથી આપણે લેસ લગાવીશું. લેસને આ રીતે અંદરની સાઈડમાં વાળી દઈશું, જેથી કરીને આપણો લેસ છે એ કવર થઈ જાય. તો આ રીતે નીચેની સાઈડમાં રાખી અને હવે આપણે અહીંયાથી લેસ છે એ લગાવવાનો છે. તો આ રીતે આપણે અહીંયાથી લેસ છે એ લગાવીશું. લેસ લગાવતી વખતે પણ ખાસ કરીને આપણે કાળજી રાખીશું કે આપણે લેસ અને આપણું જે કાપડ છે તો આપણે એક પણ ભાગને ખેંચવાનો નથી, કેમ કે આપણે અહીંયા રાઉન્ડની અંદર છે. તો આપણો જે રાઉન્ડ શેપ છે તો રાઉન્ડ શેપ વિખાઈ ના જાય એટલા માટે આપણે અહીંયા એક પણ ભાગને ખેંચવાનું નથી અને આ રીતે એકદમ હલકા હાથે રાખી અને અહીંયા સિલાઈ છે લગાવી લેવાની છે. તો આ રીતે આપણો લેસ છે એને અને કાપડને બંનેને વ્યવસ્થિત કરતું જવાનું છે અને અહીંયા આપણે સિલાઈ છે એ લગાવતી જવાની છે. જ્યારે પણ આપણે લેસ લગાવીએ ત્યારે ખાસ ધ્યાન રાખીશું કે આપણું ગળાનો શેપ વિખાઈ ન જાય એટલા માટે આપણે એક પણ કાપડને ખેંચવાનું નથી, લેસ અને કાપડને. તો આ રીતે આપણે લેસ છે વ્યવસ્થિત કરતો જવાનો છે અને અહીંયાથી આ રીતે રાખી
અને અહીંયા આપણે સિલાઈ છે એ ગળા ઉપર લગાવી લેવાની છે. તો આ રીતે હવે આપણે લેસ છે તો લેસને સિલાઈ છે એ લગાવી લઈએ. હવે આપણે ખૂણો આવી ગયો છે તો ખૂણા ઉપર નીડલ અંદર રાખી અને અહીંયાથી આપણું જે કાપડ છે એ કાપડ વ્યવસ્થિત કરી લેવાનું છે. ત્યાર પછી હવે આપણો લેસ છે તો લેસને આ રીતે અંદરની સાઈડમાં ખૂણો પાડી લઈશું. ત્યાર પછી હવે આપણે આ રીતે અહીંયા સીધી સિલાઈ છે એ લેસ વ્યવસ્થિત કરી અને મારી લેવાની છે. તો આ રીતે આપણે હવે ગળા ઉપર લેસ છે એ લગાવી લઈએ. આજનો આ વિડીયો છે મિત્રો તમને કેવો લાગે ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તમારે કોઈ પણ જાતનું કટિંગ છે, સિલાઈ છે એવું કંઈ શીખવું હોય તો પણ મને કોમેન્ટ કરજો, તો આપણે એના ઉપર પણ વિડીયો બનાવીશું. અને ખાસ તો મિત્રો કે જો બેલ આઇકન ના દબાવ્યું હોય તો બેલ આઇકન પણ જરૂરથી દબાવી, જેથી કરીને તમને આવા સિલાઈના કટિંગના વિડીયો જોવા મળતા રહે. તો હવે આપણે આ રીતે ગળાની અંદર વ્યવસ્થિત લેસ છે એ કરી અને હવે આપણે અહીંયા મૂકી દઈશું. તો આ રીતે આપણો લેસ છે એ પણ એકદમ વ્યવસ્થિત કરતો જવાનો છે. તો ફાઇનલી મિત્રો આપણું જે ગળું છે એ બનીને થઈ ગયું છે તૈયાર. તો આ રીતે આપણે આજે બ્લાઉઝ નેક ડિઝાઇન બનાવતા શીખ્યા. તો સરસ મજાને એવું આજના વિડીયોની અંદર આપણે ગળું બનાવતા શીખ્યા. તો છે ને મિત્રો એકદમ સરસ મજાનું એવું ગળું. તો આજની આ જે ગળાની ડિઝાઇન છે એ તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો આ જ રીતે આજના વિડીયોની અંદર મિત્રો આપણે એક સરસ મજાની એવી બ્લાઉઝની નેક ડિઝાઇન બનાવતા શીખ્યા. તો આશા છે કે આજનો આ વિડીયો છે એ તમને ગમ્યો હશે. આજનો આ વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.